ની ટીમ માણાવદર પહોંચી છે। માણાવદરના રાવરપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। 50 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઉબેણ નદીના પાણી ઘૂસ્યા છે ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે। તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે તેવી માંગ કરવામાં પણ આવી છે। ન્યૂઝ 18 ની ટીમ માણાવદર પંથકમાં પહોંચી છે અને અહીંયા પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। જે રીતે નદીઓના પાણી આ ગામોમાં પડી વળ્યા છે। માણાવદર શહેર છે અને રાવરફળિયું જે વિસ્તાર છે ત્યાંના જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે લોકોના ઘરમાં પાણી ભરાયા છે। લોકોને કઈ રીતના જીવવું તે મુશ્કેલ બન્યું છે અને લોકો હાલ પોતાનો જીવ બચાવી અને રસ્તા પર આવી પહોંચ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરશું। કેટલા વાગે પાણી આવ્યું? આ પાણી કઈ નદીનું હોય છે ને કઈ પાણી છે? 9 વાગે આવ્યું અને 9 પછી અમે નીકળી ગયા। હજી ઘરમાં ઘરી સૈદા નથી। કેવી તકલીફ પડી જ્યારે પાણી આવ્યું? પાણી આવે તો તકલીફ પડવાની જ છે। બધા વિસ્તારવાળા નીકળી ગયા, નીચાણવાળા વિસ્તાર છે એટલે નીકળી ગયા। પાણી આવ્યા ભેગા અમે બહાર નીકળી ગયા। કેટલા લોકો અંદર હતા જે તે સમયે? કેટલા મકાનો છે? કેટલા મકાન તો 35-40 મકાન છે અને ગરીબ વિસ્તાર છે ને ગરીબ માણસ કોઈ રહેતું। આ સ્થિતિ બાદ કોઈ તમને જગ્યા આપી છે રહેવા માટે? કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું? કોઈ આપી નથી। આ જે પાણી ભરાયા પછી કોઈ તંત્ર અહીંયા આવ્યું તો અધિકારીઓ કે કોઈ અત્યારે તમે ક્યાં રહેવા માટે જગ્યા? રોડ માટે રહી। લોકોનો સીધો જ આક્ષેપ છે કે હજુ સુધી કોઈ જ તંત્ર પહોંચ્યો નથી। બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે રસ્તા પર લોકો છે તે હાલ પોતાનો આશરો છે તે લઈ રહ્યા છે ને આ સીધા જે દ્રશ્યો છે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ જે વિસ્તારના રાવરફળિયું કહેવામાં આવે છે। ઘરોની અંદર પાણી છે તે ભરાયા છે અને હાલ તમામ જે ઘર વખરી છે, તમામ વસ્તુઓ છે તેને નુકસાન થયું છે। લોકો ડૂબી જાય એટલે કે જે ખંભા સુધીનું પાણી અહીં છે તે ભરાયું છે ને જેના કારણે લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર। વહેલી સવારથી જુનાગઢ જિલ્લામાં અંધાધાર વરસાદ પડી રહ્યો છે ને જેના કારણે અનેક વિસ્તારો છે તે જનજીવન છે તે ખોરવાયું છે। ખાસ કરીને સીધા દ્રશ્યો માણાવદરના છે। ન્યૂઝ 18 ની ટીમ માણાવદર પહોંચી છે અને અહીં ખાસ કરીને જે રાવરપરુ વિસ્તાર છે ત્યાંની આ સ્થિતિ છે કે અહીં 50 થી વધુ મકાનો આવેલા છે, તેમાં પાણી ઘૂસ્યા છે। નદીઓ જે ગાંડી તૂર બની અને આ તમામ જે નદીનું પાણી છે તે અહીં ફરી વળ્યું છે અને જોઈ શકો છો કે લોકો છે તે હાલ પોતાનો આશરો અગાસી પર લઈ રહ્યા છે તો ક્યાંક લોકો પાણીમાં જ હાલ જે રીતે જોવા મળી રહ્યા છે કમરડૂબ પાણી છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો કે લોકો હાલ બહાર જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં છે તે કમરડૂબ પાણી ભરાય છે અને જેને લઈને આ સ્થિતિ અતિ દયનીય બની છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર।